ધંધુકા જનકપુરી ખાતે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય અને દિવ્ય આયોજિત ઉત્સવ ઉજવાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ધંધુકા ચાવડા પરિવાર અને જાળિયા ગામના સંયુક્ત ઉપક્રમ હેઠળ તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ પોતાના ગાડીના કાફલા સાથે શ્રી ઠાકોરજીની જાન લઈને ધંધુકા જનકપુરી ખાતે પધાર્યા હતા। ધંધુકા ફેદરા હાઈવે પર સ્થિત રામદેવ હોટલની સામે મહોત્સવનું સ્થાન દિવ્ય સજાવટથી જગમગતું બની ગયું હતું। પછી મોગલધામ ભાયલાથી દિલીપસિંહ પરમાર તથા તેમના ભવ્ય ગાડીના કાફલા સાથે મામેરુ લઈને ધંધુકા પહોંચ્યા હતા, જ્યાં તુલસી માતાના વિવાહની વિધિ પરંપરાગત રીતે ઉજવાયા હતા। આ પ્રસંગે સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી વિવાહની પાવન વિધિ કરવામાં આવી હતી। ભક્તિભાવ, ભજન, કીર્તન અને ઘટના નાદના મધુર સ્વરોથી આખી જનકપુરી પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું। તુલસી અને શ્રી ઠાકોરજીના મિલનનો આ પાવન ક્ષણ સૌના હૃદયમાં ભક્તિનો રોમાંચ જગાવી ગયો હતો। ગામ ચલાલાથી જનકસિંહ બાપુએ વિશેષ હાજરી આપી અને ઉપસ્થિત મહેમાનોને તુલસી વિવાહનું મહત્વ સમજાવ્યું હતું। ધંધુકા તથા આસપાસના વિસ્તારના ભક્તજનો, વડીલો, બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી આ પાવન પ્રસંગનો આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમના અંતે તુલસી વિવાહની આરતી અને પ્રસાદ વિતરણ સાથે દિવ્ય સમાપન થયું હતું। ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નોત્સવમાં 111 દીકરીઓના લગ્નોત્સવનું પણ આયોજન થયું હતું, પરંતુ 30 ઓક્ટોબર 2025ના રોજ વરસાદી પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે। હવે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ 9 નવેમ્બર 2025ના રોજ જનકપુરી ધંધુકા ખાતે ભવ્ય રીતે યોજાશે। આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા તુલસી વિવાહ અને સમૂહ લગ્નનો આ સંકલિત મહોત્સવ સમાજ સેવા, ધાર્મિક ભાવના અને સંસ્કારનું અનોખું ઉદાહરણ બન્યું હતું। તો અમારું બાલ પરગણું છે, ઠાકરના લગ્ન છે। આયોજન મેં કોઈ પણ જાતનું કરેલું છે જ નહીં। આયોજન માત્ર ને માત્ર મારા પરિવારે, મારા ગામે, મારા આસ્થા ફાઉન્ડેશને, મારા યુવા બ્લડ ગ્રુપે કર્યું છે। ઠાકરની દયાથી ગુજરાતમાં કુદરતી આપાતકાલીન પરિસ્થિતિ છે। હાલ વિસ્તારમાં તો અડધો ઇંચ વરસાદ પડે તો 15 દાડા અંદર ટ્રેક્ટર તો સમજ્યા, બાઇક કે પગ ન મૂકી શકીએ। માતાજીની કૃપાથી આજે તમે જોઈ શકો છો આખું ગુજરાતમાં ખેડૂતો આ બધાનો હાહાકાર થઈ ગયો છે। સરકાર કામે લાગેલી છે, એની બદલે અમારું ભાલ પરનું પ્યોર ભાલ કહેવાય। ભાલમાં જે ઠાકરના લગ્ન ધામધૂમથી થતા હોય તો અમારો મોટો રાજીપો છે એમાં। વિચારમાં તો અમારે રક્તદાનથી લઈ અને કન્યાદાન સુધીની અમારી ટીમની એક યાત્રા છે। હું એક ટીમનો સદસ્ય છું। મને લાગણીથી લોકો આગેવાની આપી છે મારા ટીમની, હું રાજી થાઉં છું। આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ગ્રુપ વતી લગભગ છેલ્લા 8-10 વર્ષથી રક્તદાન કેમ્પો ચાલુ છે। કોઈપણ જાતના સ્વાર્થ વગર ચાલુ છે। મારી કે મારી ટીમમાં કોઈ રાજકીય રીતે કંઈ જોડાયેલું નથી, અને માત્ર ને માત્ર ધર્મ અને કર્મ, બહેનો અને દીકરીઓ, ગાયો માતાના લીધે મારું બાલ પરગણું હંમેશા સેવા કરવાના બાબતે અગ્રેસર રહેલું છે। મારી હારે મને પ્રોત્સાહિત મારી આખી ટીમ, મારા આખો બાલ વિસ્તાર જે કહેવાય ધંધુકા, બરવાડા, રાણપુર, ધોલેરા, બગોદરા સુધી લાગે, લીંબડી સુધી લાગે, બલદુડી સુધી લાગે, બધા યુવાનો, વડીલો મને પ્રોત્સાહન આપે છે। એના માધ્યમથી મને આ વિચાર આવ્યો, રક્તદાન કેમ્પથી ચાલુ કરેલું। આજે 111 દીકરી એક જ માંડવા પહોંચતા હોય, એનાથી મારા માટે પુણ્યની ઘડી કોઈ ન, હું એવું માનું મારી જાતિ। ઠાકર તો ઠાકર છે ને, જગતનો તાત છે। એના માટે બોલવા માટે મારી પાસે ખરેખર શબ્દ નથી, પણ ઠાકર ઠાકર કે તમે ચારે બાજુ જોઈ લો, તમે ભાલમાં ઊભા છો, બધી બાજુ 10-10 કિલોમીટર વરસાદ અત્યારે હાલ ચાલુ છે, આ છાંટ નથી પડતી, આને ઠાકર કહેવાય। આનાથી મારે રાજીપો કેટલો છે, મારે પાસે શબ્દ નથી બોલવો।